જી, હું શક્તિસિંહ જાડેજા, આર્મી મેન। આજ આપણે એક ક્ષત્રિય યુવાનની હત્યા થઈ જીજી હોસ્પિટલ જામનગર। આ જો સરકારી સંસ્થામાં આવી રીતે થાય તો પ્રશાસન શું કરે છે? જો આવી રીતે 20 વર્ષના 22 વર્ષના યુવાનને જો સરકારી સંસ્થામાં આવી અને કોઈ પણ વ્યક્તિ આવીને મારી જાય તો આ પ્રજાનું શું થાય? આજ એક યુવાન ગયો છે, એના ઘરનો એક સદસ્ય ગયો છે, તો આવી આમ પબ્લિકને માટે પણ આ ખતરો છે। તો સરકારી હોસ્પિટલોમાં પોલીસ તંત્ર એલર્ટ હોવું જોઈએ। જો હોસ્પિટલમાં આ રીતે વસ્તુ થાય છે તો બહાર તો એ લોકો બિલકુલ આરામથી કાંઈ પણ કૃત્ય કરી શકે છે। તો આના માટે પોલીસ પ્રશાસને બિલકુલ ખાસ કરીને નોંધ લેવી જોઈએ અને આ વસ્તુ આના પછી ના થવી જોઈએ। કારણ એટલે નાની એવી બાબતની વસ્તુનું કારણ લઈ અને આ લોકોએ હોસ્પિટલની અંદર આવી ગુપ્તી, છરી, આ બધી વસ્તુના ઓજારો લઈ અને ઘટના સ્થળે જ એનું મોત થઈ ગયું। એટલી ઘાતક એને હુમલો કર્યો છે। 5 જણા હતા એ લોકો, બરાબર। એમના એક તો જયપાલસિંહ ચુડાસમા છે અને એમના 5 મિત્ર હતા, બરાબર। બધાના નામ તો મને નથી ખ્યાલ, પણ આ વસ્તુ ના બનવી જોઈએ। જો સરકારી સંસ્થામાં આ વસ્તુ બને તો રોડ ઉપર પબ્લિક બીજી પ્રોપર્ટીઓમાં આ બધી વસ્તુ આમ થઈ જશે અને પબ્લિકને બહુ મોટી ખામિયાબી ભોગવવી પડશે। કારણ સર એવો નાનો ડખો, પહેલાં મિત્ર હતા, કોઈ એવી નાની કોઈ ડખો થયો છે, બરાબર। આ વસ્તુમાં એ લોકો એ વસ્તુનો વેરઝેર રાખી અને માથાકૂટ કરવા આવ્યા। જ્યારે જે આ ઘટના ઘટી ત્યારે ઇલાજ કરવા માટે આવેલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા ઇલાજ કરવા માટે આવેલા, પછી એની ઉપર ઘાતક હુમલો થયો છે। સરી, હોસ્પિટલમાં બન્યો એ ટ્રોમા સેન્ટરમાં। કેટલા વાગ્યા? આ 12:30 કરીબ રાત્રે। એટલે પહેલા કઈ માથામાં માર માર્યું હતું જેના કારણે હોસ્પિટલ દરવાજા છે એ બધા શું? હા, એને માથામાં માર માર્યો હતો। ત્યાં એ જગ્યાએથી આ બધું મેટર ક્લોઝ થયું અને એ પોતાનો ઇલાજ કરવા અહીંયા આવ્યા અને તે પછી વાહે પાછો ઘાતક હુમલો કરવામાં આવ્યો। પહેલાં એ સોસાયટીમાં થયો હતો એમની હેડક્વાર્ટર પાસે અને અહીંયા સર્વે સેક્શન, ત્યાંથી હુમલો થયો અને એ લોકોનું અહીંયા મેટર ક્લોઝ થઈ અને અહીંયા ઇલાજ માટે આવ્યા એના મિત્ર સર્કલ સાથે। તે પછી પાછું એ લોકોએ સેકન્ડ અટેમ્પ કર્યું છે અને ત્યારે એને અંજામ આપ્યું છે। સિક્યુરિટી બિલકુલ પુઅર છે, સિક્યુરિટી બિલકુલ પુઅર છે અને કોઈ પણ વ્યક્તિ અહીંયા બચાવ માટે એ નથી આવ્યું। એક વ્યક્તિ જે એના ભેગા હતા એ આવ્યા હતા, એને પણ છરીનો હુમલો થયો છે, એને પણ ઈજા થઈ છે, એનો પણ મેડિકલે નોંધ લીધી છે, બરાબર। તો એક વ્યક્તિ ટોટલ આવ્યો છે। પબ્લિકમાંથી કોઈને એમ ના થયું કે પબ્લિકમાંથી કોઈ આવે, કોઈ એક વ્યક્તિની આપણે મદદ કરી। એમના પરિવારનો એ એક જ દીકરો હતો, હવે એનો પરિવાર અહીંથી ખતમ। મારું નામ ઋષિરાજ જાડેજા, હું ધર્મરાજસિંહનો મિત્ર હતો। સારવાર માટે અમે આવેલા હતા જીજી હોસ્પિટલમાં, ટ્રોમા વોર્ડમાં સારવાર ચાલુ હતી। ત્યાં લોકો 4 થી 5 જણ ટોળકી બનાવીને આવીને ડાયરેક્ટ ઘાતક હથિયાર સાથે હુમલો કર્યો। ત્યાં ડૉક્ટરોને અમે બોલાવવામાં આવ્યા પણ ડૉક્ટરે તાત્કાલિક સારવાર માટે ના આવે। સિક્યુરિટી સ્ટાફને રાડું નાખે પણ સિક્યુરિટી સ્ટાફ કોઈ પણ આવે નહીં। કાશ સદનસીબે સિક્યુરિટી સ્ટાફ આવી ગયો હોત તો આ બનાવ ના બનત આવો ગંભીર। પોલીસ ચોકી હતી કદાચ મારા ખ્યાલથી 10 મીટર હશે, સાંજે નહીં, પણ કોઈ સ્ટાફ હાજર નહીં હોય ત્યાં, રાતના સમય હતો એની હિસાબે આવો ગંભીર બનાવને એક મોટો દુઃખદ બનાવ એ કહેવાય કે આજે આવડો મોટું જામનગર સિટીમાં જીજી હોસ્પિટલનું સૌથી મોટું સૌરાષ્ટ્રમાં નામ કહેવાય, ત્યાં સિક્યુરિટી સ્ટાફ આવો બેપરવા હોય તો કાંઈક ને કંઈક 8 થી 10 બનાવ બને છે, ડેડ બોડી આ ચહેરા થાય છે, કૂતરા કરી જાય, તો તંત્ર કરી શું રહ્યું છે? જામનગરના શાંતિનગર વિસ્તારમાં ગઈકાલે રાતના એક બનાવ બનેલો, જેમાં જે રહેવાસીઓ છે શાંતિનગરના, એમાં એક ધર્મરાજસિંહ ઉર્ફે પૂર્વ સુરેન્દ્રસિંહ ઝાલા છે અને એમના જ લતામાં રહેતા જયપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા સાથે એમને માથાકૂટ થયેલી હોય અગાઉ, જે બાબતે ગઈકાલે રાતના આશરે 11:30 વાગ્યા આસપાસ યોગી પાન પાસે ફરીથી એમની બોલાચાલી થયેલી અને ત્યારબાદ સર્વ સેક્શન રોડ પર ફરીથી એકવાર ત્યાં ગયેલા। ત્યારે આ જે આરોપી દ્વારા જે
ધર્મરાજસિંહ છે એને માથાના ભાગે સળિયાનો ઘા મારેલો, જેને લઈને જે ઈજા પામનાર હતા એ જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે આવેલા અને આ સારવાર જ્યારે લઈ રહ્યા હતા ત્યારે જે આરોપી છે જયપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા, તેમના બીજા મિત્રો છે ઉર્મિલ ઉર્ફે ઉમો દિનેશ રાઠોડ, પ્રણવદીપ ઉર્ફે પાંચો વાઘેલા, અક્ષયરાજ પરમાર, આ તમામ ત્યાં હોસ્પિટલે ટ્રોમા વોર્ડ પાસે પહોંચેલા અને ત્યાં જે ધર્મરાજસિંહ છે તેને સાથે ફરીથી ત્યાં બોલાચાલી કરી અને તેને છાતીના ભાગે ગુપ્તી વડે હુમલો કરી અને તેનું મૃત્યુ નિપજાવેલ છે. ત્યારબાદ આ જે 4 આરોપી છે તે ત્યાંથી નાસી ગયેલ છે. જયપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા, ઉર્મિલ, પ્રણવદીપ અને અક્ષયરાજ, આ તમામ વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 302 આઈપીસી મુજબનો મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ જે ધર્મરાજસિંહ છે ઉર્ફે ભૂરો છે એની સાથે એમના જે મિત્ર હતા સુખદેવસિંહ, જેમને પણ હાથના ભાગે ઈજા થયેલી છે, તેમની ફરિયાદના આધારે આગળની તપાસ ચાલુ છે.